નવરાત્રીને હજુ થોડા સમય બાકી હોવા છતાં સુરતમાં ગરબાની તૈયારીઓનો માહોલ અત્યારથી જ જામવા લાગ્યો છે। શહેરના અલથાણ વિસ્તારમાં ભવાનીઝ મિલેનિયમ ગરબા ગ્રુપ BMGG દ્વારા ગરબા ક્લાસનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેને લઈને ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। અલથાણ ભટાર કમ્યુનિટી હોલ સોહમ સર્કલ નજીક યોજાયેલા ગ્રાન્ડ ઓપનિંગ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગામી નવરાત્રી માટેની તૈયારીઓ અને નવી બેચ અને તાલીમ પદ્ધતિ અને વિવિધ ગરબા શૈલીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી। આયોજકો અનુસાર BMGG દ્વારા ગરબા શીખવવા ઈચ્છુક તમામ વય જૂથના લોકોને વ્યવસાયિક તાલીમ પૂરી પાડવામાં આવશે। સાથે જ સુરતનો સૌથી મોટો અને શ્રેષ્ઠ ગરબા ક્લાસ વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને આ દ્વારા BMGG દ્વારા ગરબા પ્રેમીઓને રમાવો અભિયાન સાથે જોડાઈને નવરાત્રીની ઉજવણી માટે અત્યારથી તૈયાર શરૂ કરવામાં આવી છે અને આમંત્રણ આપવામાં આવ્યું છે। આયોજકોનું માનવું છે કે નિયમિત તાલીમ અને યોગ્ય માર્ગદર્શન દ્વારા ગરબા રસિકો પોતાની પ્રતિભાને વધુ નિખારી શકશે, આવનારી નવરાત્રીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શકશે। મારું નામ ભાવિન કડીવાલા છે। હું BMGG એટલે કે ભાવિન્સ મિલેનિયમ ગરબા ગ્રુપનો મેઇન ઓનર હું ભાવિનભાઈ છું અને સમજો કે હું આ છેલ્લા લગભગ BMGGના નામથી 15 કે 16 વર્ષ મને થયા છે। આમાં 15-16 વર્ષથી આપણે આ ક્લાસીસ ચલાવીએ છીએ। 15 વર્ષ પહેલાં ભાવિનભાઈ આજના ભાવિનભાઈમાં શું ફરક છે? 15 વર્ષ પહેલાં સમજો કે BMGGમાં જે ટાઈપના ગરબા શીખવવામાં આવતા હતા એ એકદમ ટ્રેડિશનલ લેવલ પર હતા, પણ હવે આજે યુવા ઘણી પેઢીઓ જોડાઈ રહી છે, તો એ લોકોના મુજબ થોડુંક એમાં મોડિફિકેશન કરીને નવી ટાઈપના ગરબા એમાં શીખવવામાં આવે છે। આટલા વહેલા ચાલુ કરવાનો મેઇન ઉદ્દેશ્ય તો એક જ હોય છે કે જેથી કરીને એ લોકોને નવરાત્રિના 10 દિવસ રમવા માટે જે 4 કલાક અને 5 કલાક નોન સ્ટોપ રમવાનું હોય તો એ સ્ટેમિના બિલ્ડઅપ કરવા માટે એ લોકોએ પ્રેક્ટિસની ઘણી જરૂર હોય છે, તો જેથી કરીને એ પ્રેક્ટિસ એ અહીં 4 મહિના ગરબા ક્લાસના દરમિયાન એ લોકોને મળી રહે છે। આજે એમ સમજો કે લગભગ 2,500 થી 3,000 પબ્લિક આજે અહીં આવીને ગયું। મને એવું લાગે છે કે આ વર્ષે મારી છે ને એકચ્યુઅલી 2 બ્રાન્ચ ચાલે છે। પાલમાં લગભગ 500 પબ્લિક થઈ જશે અને અહીં 1500 પ્લસ થવાની, અલથાણમાં 1500 પ્લસ થવાની 99% તો પોસિબિલિટી છે। યુવા પેઢીનું ગરબામાં આગમન ઘણા મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે છેલ્લા 3 વર્ષથી, તો એ લોકોને ગરબાની સાથે થોડો વેસ્ટર્નનો ટચ, થોડો સાઉથનો ટચ અને એ પ્રમાણે જે બીજું બધું લોકનૃત્ય આવે છે કે જે ગરબામાં સેટ થઈ શકે છે એ બધું અમે સ્ટડી અમારું થઈ ગયું છે અને એ સ્ટેપ આ વર્ષે અમે અહીં લાવીશું। ઉદ્ઘાટન આટલું જાઓ જલાલી કરવાનું કારણ એક જ હોય છે, કારણ કે મા અંબે કોઈ પણ દિવસ શાંત રીતે નથી આવતા। એ દરેક ઘરોમાં કે દરેક સંસ્થામાં એ ગાજતે વાજતે જ આવે છે અને અમે પણ આ જ પ્રથાને અપનાવીને અમે આ જ રીતે લાવ્યા છે। સુરતના ખેલૈયાઓને એક જ મેસેજ છે, બસ શાંતિથી રમો અને ગરબાને એન્જોય કરો, એને પર્સનલી નહીં બનાવો અને સારી રીતે રમીને એને ફૂલ રીતે એન્જોય કરો। મારું નામ અમી ભાવિન છે। હું BMGGનું સંચાલક કરું છું અને આ વર્ષે અમે લોકો BMGGમાં એટલું બધું નવું લાવવાની ટ્રાય કરી રહ્યા છે કે યુવા પેઢી મિડલનું જે વચ્ચેનું જનરેશન છે તે એની ઉપરનું જનરેશન બધા લોકોને મજા આવી શકે અને એ લોકો બધા રમી શકે। શેના માટે નહીં સંભળાયું અવાજમાં?
છોકરીઓ માટે ફર્સ્ટ તો છોકરીઓ માટે વોશરૂમ એક પ્રોપર જગ્યાનું વોશરૂમ હોવું ખૂબ જરૂરી છે. તો એની અમે લોકોએ સુવિધા બરાબર જોઈને રાખી છે અને જ્યાં સુધી ક્લાસમાંથી છોકરીઓ બરાબર પોતાના ઘર જવા માટે નીકળી નહીં જાય ત્યાં સુધી અમે અહીંયા હાજર રહીને એ લોકોનું પ્રોપર ધ્યાન રાખીએ છીએ કે છોકરીઓને કોઈ બી રીતે કોઈ અસુવિધા ન થાય, કોઈ છોકરાનું કંઈ હેરાનગતિ હોય કે કંઈ બી હોય તો અમે અમારી રીતે એમાં સેટલમેન્ટ કરી લઈએ છીએ અને જ્યાં જેને બોલવાનું હોય એ બોલી દઈએ છીએ. સેફટી માટે આપણે કયા પ્રયત્નો કરીએ છીએ? સેફટી માટે તો એ લોકોને જલ્દી જવા માટે ઘરે જલ્દી જવા માટે પણ એક છોકરીઓ માટે અમે સાંજે કે ભાઈ 6 થી 7 તમે આવો, રમો, જાઓ એવા બેચ તો નથી હોતા પણ એ લોકોને જલ્દી આવવાનું એક કહીએ છીએ અને રાત્રે પણ જ્યાં સુધી એ લોકો ઘરે જવા માટે નહીં નીકળી જાય ત્યારે અમે પૂરેપૂરું ધ્યાન રાખીએ છીએ કે કોણ હજી બહાર છે, કોણ ગયું છે એનું અમે ધ્યાન રાખીએ છીએ. ટ્રેનરો લોકોને શીખવવા માટે બીજા એક પ્રકારની હોય છે. ટ્રેનરો છોકરીઓ માટે અલગ એક ટ્રેનર લેડી ટ્રેનર પણ હોય છે અને બીજા પણ અમારા જે ટ્રેનર છે તે ઘણા વિશ્વાસુ છે કે અમે કોઈ દિવસ એમના માટે અમારે જોવું નથી પડતું. શું નવું લઈને આવ્યા છે આ વર્ષે આપણે? આ વર્ષે બધા સ્ટેપમાં ગરબાના ઓરિજિનલ સાંસ્કૃતિક સ્ટેપ, વેસ્ટર્ન સ્ટેપ બધું ભેગું કરીને એક નવા સ્ટેપનું અમે લોકોએ આયોજન કરવાના છે. મારું નામ ઋષિ ભાવિન કડીવાલા છે. હું ભાવિન કડીવાલાનો સન છું અને હું મારી એક અલગ બ્રાન્ચ મેં ચાલુ કરી છે, પાલ બ્રાન્ચ, તે હું સાચવું છું. સાથે સાથે અહીંયાના બધા પ્રોગ્રામને બધું ઓર્ગેનાઇઝિંગનું બધું હું જ જોઉં છું. પછી યંગ જનરેશનને આકર્ષવા માટે આપણે શું અહીંયા નવું કરી રહ્યા છીએ? યંગ જનરેશનનો આજકાલનો ટ્રેન્ડ ચાલે છે ટેકનો, પછી પેલું ભજન ક્લબિંગ ને બધાનું. તો લાસ્ટ યર અમે ટેકનો ગરબા લાવ્યા હતા કે જે આપણે વર્લ્ડમાં પહેલી વખત થયું હતું કે ટેકનો જે બહારનું કલ્ચર છે અને ગરબા જે આપણું કલ્ચર છે એ બેને મિક્સ કરીને અમે લોકોએ નવી શરૂઆત કરી હતી અને સુપર હિટ હતું. બધા જ યંગસ્ટર એમાં એકદમ ઝૂમી ગયા હતા, એ લોકોને બહુ જ ગમ્યો હતો એ પ્રોગ્રામ. એવી જ રીતે આ વર્ષે અમે બીજા બધા પ્રોગ્રામ ભજન ક્લબિંગથી માંડીને બધું જ એમાં ગરબા મિક્સ કરીને નવું ટચ અમે કર્યા જ કરશું. નાંદેડ અને આ જગ્યાને આપણે કેવી રીતે મેનેજ કરીશું? જેવી રીતે મેં કહ્યું, અહીંયા 1500+ છે. અહીંયા મારા ફાધર બધું હેન્ડલિંગ કરતા હોય. પાલમાં બધું મોસ્ટલી આખું યંગ ક્રાઉડ હોય ત્યાં હું હેન્ડલ કરતો હોઉં. એટલે એ હિસાબે અમે બધું હેન્ડલિંગ અલગ રીતે કે પર્સનલી બધે ધ્યાન આપી શકીએ. એટલે અમે ફેમિલીવાળા ડિવાઈડ થઈ જઈએ કે બધા સ્ટુડન્ટ પર અમે પર્સનલી ધ્યાન આપી શકીએ ને એ લોકોનું જે પણ રિક્વાયરમેન્ટ છે ફૂલફિલ કરી શકીએ અમે. ક્યાં આપણે રમવા લઈ જવાના છે ખેલૈયાઓને? ખેલૈયામાં તો ઘણા બધા અહીંયા ઇવેન્ટ થાય છે પણ અમે અહીંયા છે ને કોઈ એક જગ્યા ફિક્સ નથી કરતા. અમે અહીંયાથી સરસાણા અને યશવી બેઉ જગ્યા પર અલગ ખૂબ સારા સિંગર આવવાના છે. એક જગ્યાએ જયસિંહ ગઢવી આવવાનો છે, એક જગ્યાએ પૂર્વમંત્રી આવવાની છે. તો એ ખેલૈયા પર અમે મૂકીએ છીએ કે ખેલૈયાને ક્યાં જવું છે. અમે અમારા વિચાર થોપીએ એના કરતાં એ લોકો ડિસાઇડ કર્યું તો વધારે સારું પડે. આપણે અત્યારે હાલમાં કેટલા સ્ટેપ્સના ગરબા શીખી રહ્યા છીએ? અમે અહીંયા 22થી સ્ટાર્ટ કરીએ છીએ અને પછી અમે લોકો 100 સ્ટેપ ઉપર પણ અમે દાંડિયા પણ શીખવાડીએ છીએ, અમે ટીટોળી પણ શીખવાડીએ છીએ અને નવું દર વર્ષે અમે લાવ્યા જ કરીએ છીએ. હવે આ વર્ષે નવું શું કરવાના છે? નવું જેમ મારા ફાધરે મેન્શન કર્યું છે એમ કે અમે ઘણા બધા સ્ટેપ્સ નવા મિક્સ કરીએ. હમણાં જે યંગ ટ્રેન્ડિંગ જે સ્ટેપ ચાલતા હોય એ બધા અમે મિક્સ કરીએ નવા ગરબામાં અને અલગ અમે સ્ટેપ દર વર્ષે બનાવીએ અને બનાવતા જ રહીશું. બ્યુરો રિપોર્ટ, જન આદેશ ન્યૂઝ.